મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો દોસ્તો, મજામાં? સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. તો દોસ્તો, જોઈ શકાય છે પાછળનું વાતાવરણ. અત્યારે આજે પણ જે વાદળ છે એ વાતાવરણ છે ખૂબ જ. આ વાદળા શું કરવાના થઈ કંઈ ખબર નથી પડતી. ચોમાસામાં તો વરસાદે બહુ બધી નુકસાન કર્યું હતું. 2-3 માવઠા પણ થઈ ગયા છે. અત્યારે સતત વાદળા સતત ચાલુ રહે છે. એ થાય સાચું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને આજે છે આપણે તલ વાળવાના દાળિયા છે. 8 દાળિયા એવા છે. આપણે પણ જવાનું છે વાડીએ. તો નાસ્તા પાણી કરી લીધા છે. બાબુજી ગયા છે. અહીં રોડ ઉપર અમારે દાળિયા આવવાના છે, તો ત્યાં લેવા ગયા છે. મેં પણ જમી લીધું છે, તો હું પણ જવાનું છું. તો ચાલો મળીએ વાડીએ આજે. કારણ કે કાલે તો મારે વાડીનું મેં તમને વાત કરી હતી, તો એ આપણે શૂટિંગ લેવાનું નહોતું, બરાબર છે. તો આજે આપણે જરૂરથી એનું શૂટિંગ લઈશું, મોજ કરીશું, ચા પાણી પીશું. શું કરે દીવું? રીંગણા ઉતાર્યા કે? વાહ ભાઈ વાહ. શાક કરવું કે? રીંગણા લઈને ગઈ છે. શાક બનાવવું કે? દીવા શું કરે છે? શું કરશો? રીંગણા. એ મમ્મી નગરીવા આજે દાળિયા છે, શાક બનાવશે રીંગણાનું. તો રીંગણા તાજા તાજા મસ્ત મજાના ઉતારે છે. ગ્રીવા પણ ખૂબ એન્જોય કરે છે ગામમાં. તને ઠંડી નથી લાગતી? હા, વાહ ભાઈ વાહ. હા હું હા માર નથી ખાવું, તું ખાઈ જા બાપા. યા તને રીંગણા ભાવે? નહીં ભાવે? ટમેટું આમ આગળ છે જા. ત્યાં ઓલા પણ બાસ અહીંયા ટમેટા છે જા. એ લેતી જા, અહીંયા એ લેતી જા તારું. આવી હાલજો ટમેટા સાહેબ. તું તોડ લે. હા ભાઈ તું તોડ લે. તું તોડી લે. તું તોડી લે. જાય રહ્યું જાય લે. અહીં રહ્યું હાજર. હા જાય રહ્યું લઈ લે. લઈ લે બસ. ઈ તો કજુ કાસા છે, રહેવા દે. ઈ નહીં લેતી. જો ભાઈ પૂજો. બસ હવે એટલા જ છે એમાં. હવે તારે શું કરવા? જા બધું દેખાય દેખ. શું છે તારા હાથમાં? હા ટમેટા છે એમ? કાચું છે ઓલું? પાકલ છે એમ? તને ટમેટા ભાવે? નથી ભાવતું? ઈ ભાવે? ઈ ભાવે? આવું ભાઈએ પણ કપાસ કાઢવાનું ચાલુ કરી દીધું છે. ડાયરેક્ટ ટ્રેક્ટરથી કટકી કરવાનું ચાલુ કરી દીધું. ટ્રેક્ટર આવી ગયું છે.
કપાસ કાઢીને ચણા વાવવાનું છે હજી. તો આવી જાઓ દોસ્તો અમારા જમવા. રોટલા, મરચા, મૂળા. ચાલો આપણે મજૂર પણ બધા જમવા બેસી ગયા છે. અમે પણ બધા મમ્મી પપ્પાને ઉતરણી જમવા બેસી ગયા છીએ. તો જમીન મળીએ. તો દોસ્તો થોડી વાર આરામ કરીને હવે આપણે પાછું કામે લાગી જવાનું છે. એટલે ચા પાણી પી લઈ. તમે પણ આવી જાઓ. મસ્ત મજાની ભઠ્ઠે પાકેલી ચા પીવા આવો. ચા પાણી પીને આપણે પાછું લાગી જવાનું છે. તો ફાઇનલી દોસ્તો તલ વઢવાનું ચાલુ થઈ ગયું છે. આપણે થોડાક વઢાઈ ગયા છે ઉપરના ભાગમાં. આ નીચેના ભાગમાં ચાલુ કરી દીધા છે. આજે લગભગ 60 થી 65% જેવું આપણું તલનું વાઢવાનું કામ થઈ જશે પૂરું. વાગી ગયા છે 5:30 સાંજના. દાળિયા બધા વહી ગયા છે ઘરે. હું અત્યારે છું વાડીએ એકલો. મમ્મી પપ્પા પણ સાથે વહી ગયા છે. અને આપણને લાગી છે કડકડતી ભૂખ. મસ્ત મજાના ગાજર થઈ ગયા છે આપણે ખેતરમાં. તો ખાવાનું ચાલુ કરી દીધું, કારણ કે આપણને પાણીપુરી, દાબેલી, વડાપાઉં એવું કાંઈ મળે નહીં. એટલે કામ આપણે અહીંથી ગોદવાનું છે અત્યારે. ખાઈ પીને પછી જાઉં ઘરે. એ ભારતીય નારીનું આભૂષણ છે. આજે છે વિશ્વ સાડી દિવસ. તો વિજયે મને ચેલેન્જ કરી હતી કે તારે આખો દિવસ સાડી પહેરીને રાખવાની છે. તો મેં અત્યાર સુધી સાડી પહેરીને રાખી છે. અને મારી બધી ફ્રેન્ડને હેપી વિશ્વ સાડી ડે. એટલે હેતલે પણ બધા એને ફ્રેન્ડ્સને બધી બહેનોને આપણે ચેનલની માધ્યમથી બધી શુભેચ્છાઓ પાઠવી છે. હું પણ પાઠવું છું આજે બધી બહેનોને હેપી વિશ્વ સાડી દિવસની. અને હેતલને અત્યારે હવે રસોઈનું કામકાજ હતું તો અત્યારે રસોડામાં એનું કામકાજ ચાલુ કરી દીધું છે. મારે પણ નીચે થોડું ઘણું કામ છે તો એ પણ હું ચાલુ કરી દઉં છું. અત્યારે સનસેટ થવાની ફૂલ તૈયારીમાં છે. મસ્ત મજાનો સનસેટ અત્યારે છે. અમારા ગ્રીવાબેન પણ ફોનમાં હચવાઈ ગયા છે. તો ચાલો મળીશું આવતીકાલે ફરીવાર નવા બ્લોગમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.